નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બીજું પદ્ય છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એટલે કે વૃક્ષ વિનાનું ગૃહમ એટલે ઘર, શૂન્ય છે. વૃક્ષ વિનાનું ઘર શૂન્ય છે. અહીં વૃક્ષનો મહત્વ દર્શાવ્યો છે, વૃક્ષનો મહિમા દર્શાવ્યો છે. એટલા માટે આજે આપણે બીજા પદ્યનો થોડોક સારાંશ સમજી અને પછી શ્લોકો સમજવાનો પ્રયત્ન કરીશું. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એટલે વૃક્ષ વિનાનું ઘર શૂન્ય છે. હવે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતમાં 18 પર્વ છે. તેમાં શાંતિ પર્વના 184માં અધ્યાયમાં ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આપવામાં આવેલો છે. આ સંવાદના કેટલાક પદ્યોને અહીં મૂકવામાં આવ્યા છે. આ પ્રસ્તુત વિષયનો ઉપસંહાર છેલ્લા સંપાદિત પદ્યોમાં પણ મૂક્યો છે અને સંસ્કૃત સુભાષિત તરીકે જાણીતા અન્ય શ્લોકો પણ મૂક્યા છે. મહાભારત એક પ્રકારે તો જ્ઞાનકોશ છે. જ્ઞાનકોશ એટલે જ્ઞાનનો ખજાનો. મહાભારત તો એક પ્રકારે જ્ઞાનકોશ છે. તેમાં જુદા જુદા સંદર્ભે જુદા જુદા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદા જુદા સંદર્ભે જેવું મહાભારતમાં વાતાવરણ ઊભું થયું તેવા અનુરૂપ એમાં સંદેશો અથવા સંદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. શાંતિ પર્વમાં આવતા ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ, એટલે કે ભૃગુ ઋષિ છે એ અને ભારદ્વાજ આ બંને ઋષિનો સંવાદ છે. અને એ સંવાદમાં પંચમહાભૂતના ગુણોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. પંચમહાભૂતો એટલે પાણી, પૃથ્વી, અગ્નિ, આકાશ, તેજ અને વાયુ. તો આ દરમિયાન વૃક્ષોમાં જીવ છે કે નહીં એવો પ્રશ્ન ભારદ્વાજ ભૃગુને પૂછે છે. અને ભૃગુ, જે ભૃગુ ઋષિ છે, એ સવિસ્તાર સમજાવે છે. અને એ ભૃગુના કથનથી સ્પષ્ટ કહી શકાય છે કે ભાઈ વૃક્ષમાં જીવ છે. વૈજ્ઞાનિકોએ જે સાબિતી કરી કે ભાઈ વૃક્ષમાં જીવ છે એના પહેલાં વર્ષો પહેલાં આપણા ઋષિ મુનિઓએ કહી દીધું હતું કે ભાઈ વૃક્ષ છે એ ચેતન છે, વૃક્ષમાં જીવ છે. તો આની ખાતરી કરવા માટે અહીંયા જે તર્ક આપ્યો છે તેનું પરીક્ષણ કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કર્યા વિના, કોઈપણ જાતની ભૌતિક પ્રક્રિયા કરવી એટલે એની ઉપર કંઈ પ્રયોગ કર્યા વિના આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ છીએ કે આ વસ્તુ સત્ય છે કે અસત્ય, એવી કોઈ પણ ભૌતિક પ્રક્રિયા કર્યા વિના જ અહીંયા સૌ કોઈ રીતે એમ કહી શકાય છે કે ખરેખર વૃક્ષોમાં જીવ છે. ભૃગુના તર્ક માનવીય શરીર અને તેમાં ચાલી રહેલી પ્રક્રિયાઓની વિશેષ તો જ્ઞાનેન્દ્રિયોની આસપાસ ફરે છે. એટલે કે મનુષ્ય જે ક્રિયા કરે છે એ જ ક્રિયા વૃક્ષો કરે છે. તેથી પોતાની જુદી જુદી ઇન્દ્રિયોથી જુદા જુદા પ્રકારના જ્ઞાન મેળવે છે. તે જ્ઞાન મુજબ વર્તન કરે છે તેમ વૃક્ષ પણ કરે છે. આથી ભૃગુ કહે છે કે ભાઈ ચૈતન્ય કે વૃક્ષમાં ચૈતન્ય છે. આ બધા જ શ્લોકો છે અનુષ્ટુપ છંદમાં આપેલા છે. હવે આપણે જોઈએ એક એક શ્લોક જોઈએ. તો વલ્લી એટલે વેલ, વૃક્ષમ દ્વિવચન દ્વિતીય વિભક્તિ છે એટલે વૃક્ષને, વેષ્ટયતિ એટલે વીંટળાય છે. તો વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, વેલ વૃક્ષને વીંટળાય છે. વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, વેલ વૃક્ષને વીંટળાય છે. ચ સર્વતઃ, ચ એટલે અને, સર્વતઃ એટલે ચારે બાજુ, ગચ્છતિ હવે જાય છે પણ ચારે બાજુ વેલ સરકે છે. તો ચ અને સર્વતઃ એટલે ચારે બાજુ સરકે છે, સરકવું. તો વેલ છે એ ક્યાં વીંટળાય છે? તો વૃક્ષને. તો વૃક્ષમ વલ્લી વેષ્ટયતે, વેલ વૃક્ષને વીંટળાય છે.
ચ સર્વતઃ ગચ્છતિ અને ચારે બાજુ સરકે છે. ય દ્રષ્ટે ન, ય એટલે જેને, ન દ્રષ્ટે જેને દ્રષ્ટિ નથી, અહીં જેને દ્રષ્ટિ નથી છતાં પણ માર્ગમ અસ્તિ, માર્ગમ અસ્તિ એટલે માર્ગ શોધે છે, માર્ગમ અસ્તિ છતાં પણ માર્ગ શોધે છે. હવે જોઈએ, ય ન દ્રષ્ટે જેને અથવા તેને, તેને એટલે કોને? વૃક્ષને. તો ય ન દ્રષ્ટે તેને દ્રષ્ટિ નથી છતાં પણ માર્ગમ અસ્તિ માર્ગ શોધે છે. હવે જોઈએ કે જે વૃક્ષ છે તો વૃક્ષ ઉપર વેલ, તમે કોઈ પણ આપણા ઘરે પણ આપણે વેલ ચડાવતા હોઈએ છીએ, તો વેલ ક્યાં વીંટળાય છે? વૃક્ષને. અને વેલ એ પણ એક પ્રકારના વૃક્ષનો જ, આપણે ફૂલ, છોડ, પાન, તો આ બધા વૃક્ષનો જ સમાવેશ થઈ જાય છે. તો અહીંયા વેલ છે એક પ્રકારની વૃક્ષનો જ પ્રકારો છે. ઉદાહરણ તરીકે આપણે ધોરણ 3 ની અંદર અથવા નાના ધોરણના છોકરાઓને પ્રાણીઓ વિશે, અલગ અલગ પ્રાણીઓ વિશે સમજ ન આપી શકતા હોય, એ વર્ગીકરણ ન કરી શકતા હોય, તો એમને પશુ, પંખી, માંસાહારી, શાકાહારી આ બધા પ્રાણીઓને, ધારો કે ખેચર પ્રાણી, તો ખેચર એ નાના છોકરાઓને ખબર ન પડે એટલે બધા માટે પ્રાણી શબ્દ વાપરે છે. તો ખેચર એટલે જે આકાશમાં ઉડી શકે તેવા પ્રાણીઓ, એટલે ખેચર પ્રાણીઓને પક્ષીઓ પણ કહેવાય છે. તો અહીંયા વેલ છે એક પ્રકારનું વૃક્ષ જ સમજવું કે એ વૃક્ષનો જ પ્રકાર છે. એટલે વલ્લી વૃક્ષમ વેષ્ટયતિ, વેલ વૃક્ષને વીંટળાય છે. અને ચ એટલે અને સર્વતઃ ગચ્છતિ ચારે બાજુ સરકે છે. આપણે મનુષ્ય જેમ કેમ ચારે બાજુ ચાલે છે, તો ચારે બાજુ તમે જોજો વૃક્ષની ચારે બાજુ આમ વેલ સરકતી સરકતી ચારે બાજુ સરકે છે. હવે એને શું નથી? યહ ન દ્રષ્ટે, તેને દ્રષ્ટિ નથી. વેલને આંખો છે ના, છતાં માર્ગમ અસ્તિ માર્ગ શોધે છે. એ પોતાની રીતે આખો માર્ગ શોધી લે છે, છતાં માર્ગ શોધે છે. તસ્માત તેથી પાદપાહા એટલે વૃક્ષો શું કરે છે? પશ્યંતી એટલે જુએ છે. જોયા વિના તો એ સરકી શકે નહીં, એ માર્ગ શોધી શકે નહીં. એટલે જે વેલ પોતાની રીતે રસ્તો બનાવી અને એ જાય છે, એટલે કહે છે ભૃગુ ઋષિ તસ્માત પાદપાહા પશ્યંતી, તેથી કહી શકાય કે પાદપાહા પશ્યંતી, તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. હવે ફરીથી, વલ્લી વૃક્ષમ વેષ્ટયતે, વેલ વૃક્ષને વીંટળાય છે. ચ સર્વતઃ ગચ્છતિ અને ચારે બાજુ સરકે છે. યહ ન દ્રષ્ટે તેને દ્રષ્ટિ નથી છતાં પણ માર્ગમ અસ્તિ માર્ગ શોધે છે. ય ન દ્રષ્ટે તેને દ્રષ્ટિ નથી છતાં પણ માર્ગમ અસ્તિ માર્ગ છે, પણ માર્ગ છે ના બદલે માર્ગ શોધે છે. તસ્માત તેથી કહી શકાય કે પાદપાહા પશ્યંતી, તેથી કહી શકાય કે વૃક્ષો જુએ છે. તો જોવાની દ્રષ્ટિ આપણે મનુષ્યમાં છે એમ વૃક્ષોમાં પણ છે. હવે એક વખત ગુજરાતી, વેલ વૃક્ષને વીંટળાય છે અને ચારે બાજુ સરકે છે. તેને દ્રષ્ટિ નથી છતાં પણ, તેને દ્રષ્ટિ ન હોવા છતાં પણ, એમ પણ લખી શકો, તેને દ્રષ્ટિ નથી છતાં પણ માર્ગ શોધે છે. તસ્માત તેથી કહી શકાય છે કે પાદપાહા પશ્યંતી, વૃક્ષો જુએ છે. હવે આપણે બીજો શ્લોક જોઈએ. પહેલા શ્લોકની અંદર વૃક્ષો જુએ છે. હવે અહીં
જીઘ્રંથી એટલે સૂંઘે છે. સૂંઘે છે. તસ્માત તેથી પાદપાહા એટલે વૃક્ષો સૂંઘે છે. હવે મનુષ્ય જેમ સૂંઘવાની ક્રિયા કરે છે એમ વૃક્ષો પણ શું કરે છે? તો પુણ્ય અપુણ્ય તથા. તો પુણ્ય અપુણ્ય એટલે પવિત્ર અને અપવિત્ર. પવિત્ર અપુણ્ય એટલે અપવિત્ર. પવિત્ર અને અપવિત્ર અહીંયા ડેશ લખી દો ચાલે. પવિત્ર અપવિત્ર ગંધેહી ગંધ વડે. પવિત્ર અપવિત્ર ગંધેહી ગંધ વડે અને ચ એટલે અને વિવિધેહી અપી. વિવિધેહી રપી શબ્દ લખેલો છે તો વિવિધેહી પ્લસ અપી. અપી એટલે પણ. તો વિવિધેહી અપી એટલે વિવિધ. ધૂપેહી ધૂપો વડે. ધૂપેહી તૃતીય બહુવચન છે. તો પુણ્ય અપુણ્ય તથા એટલે પવિત્ર અપવિત્ર ગંધેહી એટલે ગંધ વડે ચ અને વિવિધેહી ધૂપેહી વિવિધ ધૂપો વડે અરોગાહ ચ એટલે નિરોગી અથવા રોગ વિનાના અને પુષ્પિતાહ એટલે ફૂલોવાળા. સંતિ એટલે બને છે. તસ્માત તેથી પાદપાહા એટલે વૃક્ષો શું કરે છે? જીઘ્રંતિ સૂંઘે છે. તેથી કહી શકાય છે પાદપાહા જીઘ્રંતિ. તેથી કહી શકાય છે કે વૃક્ષો શું કરે છે? જીઘ્રંતિ એટલે સૂંઘવું. તો જોઈએ પુણ્ય અપુણ્ય તથા એટલે પવિત્ર અપવિત્ર ગંધેહી. પવિત્ર અપવિત્ર ગંધ વડે અને વિવિધેહી ધૂપેહી વિવિધ ધૂપો વડે અરોગાહ ચ પુષ્પિતાહ રોગ વિનાના અને પુષ્પિતાહ એટલે ફૂલોવાળા બને છે અથવા પુષ્પોવાળા બને છે. તસ્માત તેથી પાદપાહા જીઘ્રંતિ તેથી વૃક્ષો સૂંઘે છે. ફરીથી મનુષ્ય જેમ પવિત્ર અપવિત્ર ગંધથી કે વિવિધ ફૂલોને સૂંઘે છે એમ વૃક્ષો પણ અરોગી અને પુષ્પોવાળા પુષ્પિતા એટલે પુષ્પોવાળા બને છે. તસ્માત તેથી ફરીથી આખું ગુજરાતી જોઈએ. પુણ્ય અપુણ્ય તથા એટલે પવિત્ર અપવિત્ર ગંધ વડે ચ અને વિવિધેહી ધૂપેહી વિવિધ ધૂપો વડે અરોગાહ ચ પુષ્પિતાહ રોગ વિનાના એટલે કે નિરોગી અથવા રોગ વિનાના અને ફૂલોવાળા બને છે. તસ્માત તેથી કહી શકાય છે કે પાદપાહા જીઘ્રંતિ વૃક્ષો સૂંઘે છે. હવે આપણે ત્રીજો શ્લોક જોશું. તો ત્રીજા શ્લોકની અંદર દ્રુમે વૃક્ષમાં રસનમ રસેન્દ્રી વિદ્યતે જણાય છે. રસેન્દ્રિય એટલે જીભ. રસેન્દ્રિય હવે જુઓ વૃક્ષમાં જીભ છે. આપણા મનુષ્યમાં જેમ જીભ છે એમ વૃક્ષમાં જીભ છે. એ કેવી રીતે દર્શાવી શકાય છે એની વાત કરે છે. તો પાદેહી એટલે પગ વડે. આમ તો પગો વડે પગ વડે. સલિલમ પાનાય સલિલમ એટલે પાણી. પાનાય એટલે પીવાના કારણે.
તો પાદેહી સલિલમ પાનાય પગો વડે અથવા પગ વડે પાણી પીવાના કારણે ચ અને વ્યાધિનામ દર્શનાત રોગ, દર્શનાત એટલે રોગ જોવાના કારણે, રોગ દેખાવાના કારણે, વ્યાધિનામ દર્શનાત રોગ જોવાના કારણે અથવા દેખાવાના કારણે શું કહે છે? વ્યાધિ પ્રતિક્રિયત્વાન, વ્યાધિ એટલે રોગ, પ્રતિક્રિયત્વાન રોગની પ્રતિક્રિયા કરવાના કારણે અથવા રોગની પ્રતિક્રિયા એટલે આપણે શરીરમાં રોગ પ્રવેશે તો આપણે રોગ પ્રતિકારક શક્તિ હોય છે આપણા શરીરમાં, તો અહીં રોગની પ્રતિકાર કરવાની ક્રિયાના કારણે, તો વ્યાધિ એટલે રોગની પ્રતિક્રિયત્વાન પ્રતિક્રિયા કરવાના કારણે, વ્યાધિ પ્રતિક્રિયત્વાત રોગની પ્રતિક્રિયા કરવાના કારણે દ્રુમે એટલે વૃક્ષમાં રસનમ વિદ્યતે, રોગની પ્રતિક્રિયા કરવાના કારણે વૃક્ષમાં, દ્રુમે સપ્તમી એકવચન, વૃક્ષમાં રસનમ વિદ્યતે વૃક્ષમાં જીભ અથવા રસેન્દ્રિય છે અથવા જણાય છે. અહીં પાદેહી એટલે પગ વડે, આ શબ્દ વધારે બંધબેસતો લાગશે. પગ વડે સલિલમ પાનાય પગ વડે પાણી પીવાના કારણે, હવે વૃક્ષો જે છે એ પાણી ક્યાંથી પીવે છે? પગ એટલે પાદપાહા, પાદપાહ એટલે વૃક્ષ થાય અને પાદેહી એટલે પગ, તો એના મૂળ છે. તો વૃક્ષો હંમેશા મૂળોથી પાણી પીવે છે, તો મૂળ એના પદ છે, પગ છે. એટલે પાદેહી સલિલમ પાનાય પગ વડે પાણી પીવાના કારણે ચ અને વ્યાધિનામ દર્શનાત રોગ જોવાના કારણે, જો વૃક્ષની અંદર એનામાં કંઈ રોગ પડે તો એ તરત જ એની પ્રતિક્રિયા કરવા માટે સક્ષમ હોય છે. એટલે વ્યાધિનામ દર્શનાત રોગ દેખાવાથી, રોગ જોવાના કારણે વ્યાધિ પ્રતિક્રિયત્વાન રોગની પ્રતિક્રિયા કરવાના કારણે અથવા રોગની પ્રતિક્રિયા કરવાના કારણે દ્રુમે રસનમ વિદ્યતે, દ્રુમે એટલે વૃક્ષમાં, રસનમ વિદ્યતે વૃક્ષમાં જીભ જણાય છે. રોગ જોવા મળ્યો અને રોગ જોવા મળે ત્યારે રોગની પ્રતિક્રિયા કરવાની શક્તિના કારણે, અહીંયા લખી શકો કે રોગની પ્રતિક્રિયા કરવાના અથવા કરવાની શક્તિના કારણે દ્રુમે રસનમ વિદ્યતે વૃક્ષમાં જીભ છે. હવે એક ફરીથી ભાષાંતર, પગ વડે પાણી પીવાના કારણે અને વ્યાધિનામ દર્શનાત એટલે રોગ દેખાવાના કારણથી વ્યાધિ પ્રતિક્રિયત્વાન રોગની પ્રતિક્રિયા કરવાની શક્તિના કારણે દ્રુમે રસનમ વિદ્યતે વૃક્ષમાં જીભ જણાય છે. તો વૃક્ષમાં જીભ છે. એક વખત ફરીથી જોઈએ, પગ વડે પાણી પીવાના કારણે અને રોગ દેખાવાથી અથવા રોગ જોવાના કારણે રોગની પ્રતિક્રિયા કરવાની શક્તિના કારણે વૃક્ષમાં રસેન્દ્રિયમ વિદ્યતે વૃક્ષમાં જીભ છે. હવે આપણે ચોથો શ્લોક જોશું. તો ચોથા શ્લોકની અંદર આ શબ્દ આખો લઈ લઈશું, વક્ત્રેણ ઉત્પન્નાલેન. વક્ત્રેણ ઉત્પન્નાલેન એટલે કમળની દાંડીરૂપ, કમળની દાંડીરૂપ મુખથી. વક્ત્રેણ ઉત્પન્નાલેન એ કમળની દાંડીરૂપ મુખથી, યથા એટલે જેમ, આ શબ્દ એક વખત લઈ લેવાનો અહીંયા, જેમ કમળની દાંડીરૂપ મુખથી ઉર્ધ્વમ જલમ, અહીંયા યથા ઉર્ધ્વમ એટલે
ઊંચેથી, જલમ આદતે ઊંચેથી પાણી, આદતે એટલે ખેંચવાના કારણે અથવા ખેંચવાથી, વક્તૃણોત્પન્નાલેન એટલે જેમ, યથા શબ્દ પહેલો લઈ લેવાનો, યથા એટલે જેમ, વક્ત્રેણ ઉત્પન્નાલેન એટલે જેમ, કમળની દાંડીરૂપ મુખથી ઉર્ધ્વ જલમ ઊંચેથી પાણી, આદતે ખેંચવાના કારણે અથવા ખેંચવાથી, તથા એનો શબ્દ. હવે જો બે શબ્દ છે કે જેમ કમળની દાંડીરૂપ મુખથી, કમળની જે દાંડી છે એના મુખરૂપે જે કમળ પાણી ખેંચે છે, તેમ ઉર્ધ્વ જલમ આદતે ઊંચેથી પાણી ખેંચવાના કારણે, ખેંચવાથી અથવા ખેંચવાના કારણે, ખેંચવાના કારણે, તો જેમ કમળની દાંડીરૂપ મુખથી ઉર્ધ્વ જલમ એટલે ઊંચેથી પાણી ખેંચવાના કારણે, તથા અલ્પવિરામના બદલે તથા પવન સંયુક્તમ પાદેહી, પવન સંયુક્ત છે પવન પ્રાણથી યુક્ત, પવન સંયુક્તમ એટલે પવન પ્રાણથી યુક્ત, પાદેહી એટલે પગ વડે, પાદપાહ, પાદપહ એટલે વૃક્ષ, પાદેહી એટલે પગ વડે વૃક્ષ, પીબતી પીવે છે. પણ એ શું પીવે છે તો તમને ખબર છે કે પાણી. તો જો શ્લોકનું ભાષાંતર કેવી રીતે બને છે, જેમ કમળની દાંડીરૂપ મુખથી ઊંચેથી પાણી ખેંચવાના કારણે, જેમ કમળરૂપ દાંડીતા મુખથી, જેમ કમળની દાંડીરૂપ મુખથી ઊંચેથી પાણી ખેંચવાના કારણે, તથા અને પવન સંયુક્તમ પવન પ્રાણથી યુક્ત, પાદેહી એટલે કે પવન પ્રાણથી યુક્ત, પાદેહી એટલે પગ વડે, પાદપહ પીબતી પગ વડે, પાદપહ એટલે વૃક્ષ, પીબતી પીવે છે, પણ શું પીવે છે? પાણી. તો આ લીટી જોઈએ, તથા પવન પ્રાણથી યુક્ત વૃક્ષ પાદેહી પીબતી, વૃક્ષ પગ વડે પાણી પીએ છે. તો ફરીથી જોઈએ, જેમ કમળની દાંડીરૂપ મુખથી ઊંચેથી પાણી ખેંચવાના કારણે, જેમ કમળની દાંડીરૂપ મુખથી અને ઊંચેથી પાણી ખેંચવાના કારણે, તથા પવન પ્રાણથી યુક્ત વૃક્ષ પાદેહી પીબતે, પવન પ્રાણથી યુક્ત વૃક્ષ પગ વડે પાણી પીએ છે. હવે આપણે પાંચમા શ્લોકમાં વૃક્ષની અંદર જીવ છે એવું દર્શાવે છે, એટલે કે છે જીવમ પશ્યામી. શામાં? તો કે વૃક્ષમાં. હું વૃક્ષમાં જીવ જોઉં છું. એનું કારણ શું છે? તો સુખ દુઃખ યોહો એટલે સુખ, અને આ ચ શબ્દ છે સુખ દુઃખ યોહો, સુખ અને દુઃખ, ગ્રહણાત સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અથવા ગ્રહણ કરવાથી, સુખ દુઃખ યોહો ગ્રહણાત એટલે સુખ અને દુઃખ ગ્રહણ કરવાથી, ચ અને છિન્નસ્ય વિરોહણાત, છિન્નસ્ય એટલે કપાયેલ, વિરોહણાત એટલે ફરી પાંગરવાના કારણે, છિન્નસ્ય વિરોહણાત એટલે કપાયેલ વૃક્ષ, લખી શકો કપાયેલ વૃક્ષ, વિરોહણાત એટલે ફરી પાંગરવાના કારણે, વૃક્ષમ જીવમ પશ્યાવી, વૃક્ષમાં જીવમ એટલે જીવ, પશ્યામી એટલે જોઉં છું, અથવા વૃક્ષમાં જીવ
જોઉં છું. ભૃગુ શું કહે છે કે સુખ દુઃખ યોહો ગ્રહણાત, એટલે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અથવા ગ્રહણ કરવાથી, સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે આ શબ્દ પણ લખી શકશો અને આ પણ લખી શકશો. એટલે સુખ દુઃખ યોહો ગ્રહણાત, એટલે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે અથવા ગ્રહણ કરવાથી, અને ચ એટલે અને છિન્નસ્ય વિરોહણાત, કપાયેલ વૃક્ષ, વિરોહણાત એટલે ફરી પાગરવાના કારણે અથવા ફરી પાગરવાના કારણથી, વૃક્ષમ જીવમ પશ્યામી, વૃક્ષમાં જીવમ પશ્યામી, વૃક્ષમાં જીવ જોઉં છું. એટલે અહીંયા વૃક્ષાણામ શબ્દ આપેલો છે, એટલે અહીંયા શબ્દ આપેલો છે તો કે વૃક્ષોમાં. હવે અહીંયા વૃક્ષાણામ અચૈતન્યમ, અચૈતન્યમ. હવે જો વૃક્ષાણામ જીવમ પશ્યામી, વૃક્ષોમાં જીવ જોઉં છું. અચૈતન્યમ ન વિદ્યતે, એટલે ચેતનાનો અભાવ નથી. અચૈતન્યમ ન વિદ્યતે, વૃક્ષોમાં ચેતનાનો અભાવ નથી. અર્થાત વૃક્ષ કેવું છે? ચૈતન્ય, જીવિત છે. ફરીથી શ્લોક જોશું. સુખ દુઃખ યોહો ગ્રહણાત, એટલે સુખ અને દુઃખ ગ્રહણ કરવાના કારણે, ચ અને છિન્નસ્ય વિરોણાત, કપાયેલ વૃક્ષ ફરી પાંગરવાના કારણે, વૃક્ષાણામ જીવમ પશ્યામી, વૃક્ષોમાં જીવ જોઉં છું. અચૈતન્યમ ન વિદ્યતે, વૃક્ષમાં ચેતનાનો અભાવ નથી. અર્થાત વૃક્ષમાં ચૈતન્ય છે, પણ અહીં અચૈતન્યમ ન વિદ્યતે, વૃક્ષમાં ચેતનાનો અભાવ નથી. આજે આપણે આ 5 શ્લોકો જોયા. હવે પછી આવતા વિડીયો લેક્ચરમાં આપણે બાકી જે રહે છે 4 શ્લોકો ભણશું. તો આ જે ચાલ્યું એટલું વ્યવસ્થિત ઘરે તૈયાર કરવાનું રહેશે.